જય શ્રી કૃષ્ણ. કણકણમાં વસે છે શ્રી કૃષ્ણ, બેટ દ્વારિકામાં અષ્ટપટરાણીના રાજ ચાલે છે. કહેવાય છે કે દુર્વાસા ઋષિના શ્રાપથી વિયોગ પામેલા રૂક્ષ્મણી માતા દ્વારિકાથી દૂર લગભગ 2 થી 4 કિલોમીટર દૂર ત્યાં આવીને વસ્યા છે. રૂક્ષ્મણી માતા તેમને લાડવા ડુંગર વિસ્તારમાં રેતીમાંથી શ્રી કૃષ્ણની મૂર્તિ તૈયાર કરી, અને એ મૂર્તિ પણ કેવી મન મોહી લે તેવી. આ શ્રી કૃષ્ણની મૂર્તિ રેતીમાં દટાઈ ગઈ અને અડધી મૂર્તિ જમીનમાં અને અડધી મૂર્તિ બહાર. કોઈએ સિંદૂર ચડાવ્યું તો કોઈએ શ્રીફળ વધેર્યું. વલ્લભ સંપ્રદાયના ગોસાઈજીને પ્રભુ તથા જામનગરના રાજવીને સપનામાં પ્રભુ આવ્યા, દર્શન આપ્યા કે હું લાડવાના ડુંગર પાસે છું, મને લઈ જાઓ. ત્યારે વિધિ વિધાન સાથે શ્રી કૃષ્ણ ભગવાનને બેટ દ્વારિકા લાવવામાં આવ્યા. પણ એ પહેલા આપણે રૂક્ષ્મણી માતાના દર્શન કરીશું. ભગવાન શ્રી કૃષ્ણને 8 પટરાણીઓ હતા. તેમાંના આ રૂક્ષ્મણી, સત્યભામા, જાંબુવતી, કાલિંદી, મિત્રવૃંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. આપણે અત્યારે જે જઈ રહ્યા છે એ રૂક્ષ્મણી માતાના દર્શન માટે જઈ રહ્યા છે, એમના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે. અને પટરાણીના પટરાણી અને હૃદયના રાણી રાધિકા તો ખરા જ. રૂક્ષ્મણી માતા શ્રી કૃષ્ણના દર્શન વિના પોતે જમતા પણ ન હતા. આપ જોઈ શકો છો રૂક્ષ્મણી માતાનું મંદિર અને માની મૂર્તિ. હવે આપણે બેટ દ્વારકા જઈ રહ્યા છીએ. हालिका नामनी द्वारिका देखाडे रे कोढी लका रही ना शकूं तम विना. हालिका नामनी द्वारिका देखाडे रे कोढी लका रही ना શકું તમ વિના. કાના મને દ્વારિકા દેખા, હાલિકા ના મને ગોમતી માનવ રાવ રે રહી ના શકું તમ વિના, રહી ના શકું તમ વિના. દ્વારિકા નગરીની આપ ગલીઓ પણ જોઈ શકો છો, જ્યાં અમે અંદર એન્ટર થઈ ગયા છીએ. તો દર્શન કરો. દ્વારકાધીશનું મુખ્ય મંદિર એટલે કે બેટ દ્વારિકા. અષ્ટપટરાણીઓ તરફથી દ્વારકાધીશને 9 આરતી અને 13 ભોગ પણ ચડાવવામાં આવે છે. તો હવે થોડી પેટ પૂજા પણ કરી લઈશું. અમે દ્વારકા આવીને જમવા માટે બેસી ગયા છીએ. સરસ મજાનું અથાણું, કચુંબર, ગોળ, ડુંગળી. સામે જે તસવીર દેખાય છે એમાં કૃષ્ણ સુદામાની જોડી દેખાઈ રહી છે. એમના બાળપણના સખા સુદામા સાથે એ પોતાનો સમય પસાર કરી રહ્યા છે. અને આ હોટલની વિશેષતા એ પણ છે કે અહીંયાથી આપણે દ્વારકાધીશના મંદિરની ધજાના પણ દર્શન કરી શકીએ છીએ. પ્યોર દેશી ભાણું, કાઠિયાવાડી ભાણું અમે ઓર્ડર કરી દીધું છે અને હવે જમી લઈએ. હવે પાછા અમે હોટલ પર આવી ગયા છીએ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.